ચોક્કસ મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને હવે વલણ આવવાના રૂઝાન આવવાના શરૂ થઈ ગયા છે। પશ્ચિમ બંગાળમાં પોસ્ટલ બેલેટમાં બીજેપી અને ટીએમસી ત્રણ બેઠકો પર આગળ ચાલતા હોવાના સમાચાર। તો રૂઝાન આવવાનું વલણ આવવાનું શરૂ થઈ ગયું છે। પશ્ચિમ બંગાળથી સૌથી પહેલું વલણ આવ્યું છે, જ્યાં ટીએમસી અને બીજેપીના જે ઉમેદવારો છે ત્રણ બેઠકો પર હાલમાં આગળ ધપતા હોવાના સમાચાર છે। ટૂંક જ સમયમાં રિઝલ્ટ આવવાનું શરૂ થશે। હાલમાં જે રૂઝાન મળી રહ્યા છે, કેમ કે બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને આ જે વલણ આવી રહ્યા છે તેમાં ત્રણ બેઠકો પર હાલમાં બીજેપી અને ટીએમસીના ઉમેદવારો આગળ ચાલતા હોવાના સમાચાર છે। ટૂંક સમયમાં જ હવે રિઝલ્ટ પણ આવવાના શરૂ થશે, પરંતુ આ રૂઝાનમાં અત્યારે ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે। जी बिल्कुल, तो अहीं एक वक्त આપણે મેપના માધ્યમે સમજી લઈએ કે આખરે પશ્ચિમ બંગાળમાં અત્યારે કેવો ચિતાર છે। 2021ની જો વાત કરીએ તો આખરે ટીએમસી કયા તમામ વિસ્તારોમાં પાવરફુલ છે અને સાથે જ ભાજપ તમામ ઓકે પીસીઆર ને કહીશું કે 2021ના રિઝલ્ટ જો બિગ બોલ પર બતાવી શકે તો ટીએમસી અને બીજેપી વચ્ચે જે કાંટે કી ટક્કર આ વખતે છે। 21ના રિઝલ્ટની વાત કરીશું તો 2021માં કયા પ્રકારનો માહોલ હતો પશ્ચિમ બંગાળમાં, તેના મેપ દ્વારા પ્રયત્ન કરીશું સમજવાનો કે કેવી રીતે 2021માં ભાજપે 77 બેઠકો મેળવી હતી।